જય હિન્દુ રાષ્ટ્ર, જય સોમનાથ, જય શ્રી રામ। હું નાગા ફોજ અખાડા સન્યાસી શિવાનંદ બાપુનો ચેલો સુરેશ બાપુ સુરનગર જિલ્લા ઉપરથી બીજી વાર રિપીટ કરી જાહેર ચેતવણી બીજી વાર ઉચ્ચારું છું ભારતીય જનતા પાર્ટીની સરકારને કે જે બેન દીકરી ઉપર તમે હાથ નાખ્યો તો 24 કલાકની અંદર છોડવામાં નહીં આવે, મેં કીધું હતું અને છોડી પણ દીધી છે। એમાં હું કાયદેસર રીતે આહવાન જે પટેલ સમાજનો કર્યો છે, પટેલ સમાજનો પહેલાં વંદન કરું છું। જેને આહવાન મારું સાંભળ્યું છે, નરેશભાઈ ખોડલધામ પ્રમુખશ્રી, એને અમરેલી જઈને ઘા પોકાર કર્યો અને ફરિયાદ દાખલ કરી, એને હું લાખો વંદન કરું છું। પાટીદાર સમાજને, રાજકોટ પાટીદાર સમાજને લાખ લાખ વંદન। ત્યારબાદ જામનગર, ત્યારબાદ અમદાવાદ, ત્યારબાદ કોંગ્રેસની પાર્ટી હોય કે યુથ કોંગ્રેસની પાર્ટીઓને પણ વંદન કરું છું। જ્યાં જ્યાં પણ અમારા પડઘા પડ્યા છે, પોરબંદર, તળાજા, મહુવા, જ્યાં જ્યાં મહેસાણા, જ્યાં જ્યાં મારા અવાજના પડઘા પડ્યા છે, ત્યાંથી પટેલ સમાજ નીકળી પડ્યો છે ઉકળતા ચરુની ખૂણે। દીકરીને સાજો જામીન કરીને બહાર લાવવામાં આવી છે। દીકરીને ઓફર કરી છે નોકરીની, કાયમી રીતે નોકરી પણ મળી જશે, એની પણ ઓફર માટે હું કાયદેસર વંદન કરું છું જેને ઓફર કરી છે ને। અને તમામ પાટીદાર સમાજ, તમામ કોંગ્રેસ પાર્ટી, યુથ કોંગ્રેસ પાર્ટી, જે કાંઈ ગોપાલભાઈ ઇટાલિયન, આપ પાર્ટીના નેતા શ્રી બધાને હું લાખ લાખ વંદન કરીને આભાર વ્યક્ત કરવા માંગુ છું કે મારા અવાજના પ્રમાણે તમે ચાલ્યા છો અને મારા અવાજને લલકાર દીધી છે, અવાજને સાથ સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દિલથી। હું સુરેશ બાપુ નાગા ફોજ અખાડાનો સન્યાસી સંત, આજે શિવાનંદ બાપુનો ચેલો તમને આનંદ વ્યક્ત કરી એમ કહે છે ખૂબ ખૂબ ભગવાન તમને આયુષ્ય આપે, મોટા ધનવાન બનો, ખૂબ મોટા નામ થાય બધાના, અને ખૂબ લડાઈમાં આગળ વધો અને આવી લડાઈ જીતવા માટે આપણે આગળ નીકળી પડવું પડશે। હવે રહી અમરેલીની શોધ, અમરેલીની જે પોલીસને ચેતવણી આપેલી હતી એના માટે 3 દિવસ પછી આપણે ગુજરાત બંધનું એલાન આપીએ છીએ। તેમાં મને સાથ સહકાર આપવા જાહેર અપીલ કરું છું। પટેલ સમાજ હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, જાહેર બંધ ગુજરાત બંધનું એલાન પાડો અને જે કાંઈ અધિકારીઓ વિડીયોમાં આવેલા છે, જેણે આપણી બેન દીકરીનો કાયદેસર રીતે આતંકવાદીની ખૂણે એક સરઘસ કાઢેલું છે અમરેલીની અંદર અને કાયદેસર ભાન થઈને પોલીસ ચાલેલી છે, એ પોલીસ અધિકારી એસપી હોય, ડીવાયસપી હોય, પીઆઈ હોય કે સાયબર ક્રાઇમનો પીએસઆઈ હોય, બધાની ધરપકડ કરવા માટે અને જાહેરમાં ડિસમિસ નહીં કરે ત્યાં લગી આંદોલન ચાલુ રાખવા માટે આહવાન કરું છું। અને કાયદેસર કોઈ પણ બેન દીકરા હવે સંધ્યા સમયે કોઈ બેન દીકરીને રખાતી નહીં પોલીસ સ્ટેશનની અંદર, એના બદલે રાત્રે 12 વાગે જોગવી કરેલી હતી, જેને ડિસ્ટ્રિક્ટ જગ્યા પડકાર કરી અને ચેતવણી પોલીસને આપી દીધી છે અને ખુલ્લી ચેતવણી પર પોલીસના પગલાં કાયદેસર ડિસ્ટ્રિક્ટ જજે ભરેલા છે, તેને પણ વંદન કરું છું। કોર્ટ આધારિત જજ સાહેબને પણ, મેડમ જજ સાહેબે જે પગલાં ભરેલા છે, પોલીસ ઉપર તવાઈ કરેલી છે, તેને પણ લાખ લાખ વંદન કરું છું। પણ આહવાન પ્રમાણે હવે જીતવા માટે ભાજપ સરકાર તૈયાર અમારી ચેતવણી મુજબ મેં તમને કીધું તો હવે તમારી ભાજપની સરકાર ગઈ સમજો, પણ હવે ધ્યાન રાખજો, મુખ્યમંત્રીઓ વડાપ્રધાન મોદી સુધી મારો લલકાર પહોંચાડવા વિનંતી છે। હવે બેલેટ પેપરથી ચૂંટણી થશે અને મતદાન પણ બેલેટ પેપરથી ચૂંટણી જાહેર થશે અને બેલેટ પેપર પર મતદાન થશે। આ મારો આહવાન છે આમ હિન્દુ સમાજને, આમ હિન્દુ સંગઠનોને, આમ પટેલ સમાજને, આમ તમામ સમાજને, હિન્દુ સમાજને જાગૃત કરજો કે બેલેટ પેપરથી ચૂંટણી લડાવજો, બાકી વીએમ મશીન બંધ કરાવી દેજો કાયમી રીતે, કારણ કે ભાજપ સરકારનો આપણે ઉઠલાવ નખાવી દેવાનો છે। ભાજપ સરકારને તાકાત દેખાડી દો કે આપણી બેન દીકરી પર હાથ ન નાખે। આજ આપણી બેન દીકરીના ઇજ્જતના લીડા ઉડાડ્યા છે જે અમરેલી પોલીસે। ધિક્કાર છે એના મા બાપને, ધિક્કાર છે એની મા બેનને, ધિક્કાર છે એની જનતાને કે આવા કૂતરાઓને જન્મ દઈ અને ધરતી પર મોકલા છે। જે શક્તિ નારીને ન ઓળખી શકે એને ધિક્કાર પામું છું કે આ પોલીસ નથી, નબૂજ વસ્તુ છે, અહિત કૃત્ય કરેલું છે, અહિત કૃત્યને છોડવામાં નહીં આવે, બક્ષવામાં નહીં આવે। અને જે પોલીસ અધિકારીને કાયદેસર ગૃહમંત્રી છાવરશે અને ડિસમિસ નહીં કરે તો જાહેર આંદોલન ફાટી નીકળશે, જેના જવાબદાર ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, તમામને જવાબદાર ગણીશ અને તમામ કાયદાઓ હાથમાં લેવાની હવે ફરજ પડનાર છે। માટે હું લલકાર કરું ભાજપ સરકારને કે કાયદેસર 24 કલાકની અંદર તમામ અધિકારીને ડિસમિસ કરી અને જેલ હવાલે કરી અને રોડ ઉપર સરઘસ કાઢો, આતંકવાદી કોણે આ પોલીસ કાયદાનું ભાન કરાવો પોલીસને કે જેણે મારી બેન દીકરી ઉપર ઘા કર્યો છે, એ તમામ પોલીસ અધિકારીને ડિસમિસ કરી એનું સરઘસ કાઢો। અને જે નરાધમ ભાજપનો મુખ્ય દંડક હોય કે ભાજપનો ધારાસભ્ય અમરેલીનો, એને લલકાર કરું, ધિક્કાર છે તારી માને, ધિક્કાર છે નીચ તને કે એક બેન દીકરી ઉપર ખોબા કરવાના બદલે તે બેન દીકરી ઉપર ખોટી ફરિયાદ કરી આતંકવાદી કોણે જે સરઘસ કઢાવ્યું છે, તને ધિક્કાર છે તારી જનતાને, ધિક્કાર છે, તેને લાખ લાખ વંદન ધિક્કાર આપું છું। અને એનું પણ વરઘોડો કાઢવો જોઈએ, કારણ કે આ આતંકવાદી જેવું કૃત્ય કરેલું છે એને પણ, જેણે કાયદેસર રીતે બેભાન થઈને જે કાંઈ કૃત્ય કરેલા છે, જે કાંઈ ભ્રષ્ટાચારો થાય છે, ભારતીય જનતા પાર્ટીમાં ગુંડાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ભાજપમાં ભ્રષ્ટાચાર ફાટી નીકળ્યો છે
અને ખોટું નરેન્દ્ર મોદી સાજક બોલે છે, મુખ્યમંત્રી પણ સાજક, તમામ કાયદાઓના ભાન કરેલા આતંકવાદીઓ અને નેતાઓ ખોટું બોલી રહ્યા છે. માટે ચેતી જજો, ભાજપની સરકારથી કેટલી મોંઘવારી દાટ વસ્તુઓ કમ્પ્લીટ થઈ છે. આપ જોયો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, રોડ રસ્તાઓ હરકા નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવો તમને દેખાડું. આજે કમિશનરનું શાસન આવ્યું 2-3 દિવસ થયા, છતાં કોઈ રોડ રસ્તાઓ સાજા નથી થતા. કલેક્ટરશ્રી સંભળ સાહેબે ચાર્જ સંભાળ્યો, છતાં હજી સુધી 45 વર્ષ થવા છતાં કોઈ રોડ સમાપ્ત નથી કરવામાં આવ્યા. આ ગ્રાન્ટો ગઈ ક્યાં? કયા વ્યક્તિઓ ગ્રાન્ટ ખાલી? ભાજપના કયા એવા ઉમેદવારો હતા ચૂંટણી લડવામાં તેને ગ્રાન્ટો ઘર ભેગી કરી છે? કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે, જેને જેલ ભેગો કરવાના બદલે એને ભાજપ સરકાર છાવરી રહી છે. તમામને જેલ ભેગા કરવા મારું આહવાન છે. નકર હું આરટીઆઈ કરી અને પાછળ પડી જઈશ, અને આરટીઆઈ કરી અને તમામ નેતાઓને ખુલ્લા પાડીશ. અને જ્યાં પણ કરોડ રૂપિયા આમ જનતાના જે સેવારિયા છે, જનતાના તિજોરી ભરીને લેવારિયા છે, અને મોંઘવારી વધારી દીધી છે આ ભાજપ સરકારે, એને આરટીઆઈ મુજબ આકાશ વાદળ કરી હું કાયદેસર ભાનમાં લઈશ. અને કાયદેસર હિન્દુ તકતા પ્રવક્તા તરીકે અને રામાયણ વક્તા તરીકે, ધર્મગુરુ તરીકે, હું શાસનકર્તા તરીકે આજે અવાજ મારું છું. સુરેશ બાપુ નાગા ભોજ અગાડું, સિંહાનંદ બાપુને અવાજ મારું છું, મારા ધર્મગુરુને, કે નાગા ભોજને ઉખાડી અને આગળ લાવો. ચાલો અમરેલી, ધિક્કાર છે આવા નેતાઓને. હવે અમરેલીમાં શાસન હલાવી દો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા. હવે નાગા ભોજ અખાડો આગળ આવે અને નાગા ભોજ લલકાર કરી ભાજપની સરકારને ઉથલો મરાવે. આવા સંતોને આહવાન કરું છું નાગા ભોજને. તો સુરેશ મહારાજ તમને નાગા ભોજમાંથી સંત તરીકે અવાજ મારી આહવાન છે આવવા માટે. તો ચાલો અમરેલી ઘેરાવ કરો અને કાયદેસર આપણે ગાંધીનગર આહવાન કરી ચઢાઈ કરવી પડે તો નાગા ભોજ ચઢાઈ કરવાની તૈયારીમાં રહેજો. સંતો તમને આહવાન કરું છું નાગા ભોજને કે ગાંધીનગરમાં હલ્લો મચાવો, કે બેન દીકરાના રખોપા કરવાની હવે તૈયારી રાખજો. અને આવા નેતાઓને દેખાડજો સાજો કે આપણે કોણ છીએ. નાગા ભોજનો અખાડો શું છે દેખાડજો, નાગા ભોજની સરકાર શું છે. જય હિન્દુ રાષ્ટ્ર, જય સોમનાથ, જય શ્રી રામ.